हमारा काका इतना कंजूस भी नहीं है, हैं? એક માણસ બતાવો કે એને આઈસ્ક્રીમ ચોકલેટ કે માવો આપ્યો હોય. તારા દિલમાં કોઈએ જગ્યા બનાવી છે? એ જ તો મૂંઝવણ છે. મને નથી ખબર કે તે વેશ મારા માટે શું વિચારે છે. હા દિવેશે તો આપણી અડાલજની ફૂટબોલ ટીમનું નામ રોશન કર્યું. તો પહેલા એનું નામ શું હતું? શું તમે બી? મારે ફૂટબોલમાં આગળ વધીને સ્ટેટ લેવલે રમવાની છે મેચ. હવે તારી તમન્ના જાય ભાટિયામાં. અમને એવું છે ને એ તો ખાલી અડાલજની ટીમનો જ નહીં, આખા ગુજરાતની ટીમનો કેપ્ટન બને. થેન્ક યુ સો મચ. આપણે કાચબાની સ્પીડે રેસ જીતવાની છે બોસ. ધેટ્સ ગ્રેટ. રમતા ને ઝૂમતા પતંગિયા હો, રમતા ને ઝૂમતા પતંગિયા લઈ લો ફોરમ ફાગણની, વાલમ હું વેલી વસંતની. अगर आप यहाँ से 10 खोखा जीत के जाते हो तो क्या करोगे? 10 खोखा? 4-5 खोखा तो मेरा जूना सामान पैक करने में आ जाएगा. अरे पेला जनता नगर वाળું શું એ પેલો બંગાર વાળો ખોખા તો હા લે ને. घरवाड़ा 10 खोखे का मतलब होता है 10 करोड़ रुपये. ખોટી ચિંતા ના કરો. પ્રાઇવેટ સ્કૂલના માસ્તરને બે સંતાનોના ખર્ચાને કેવી રીતે ન્યાય આપી શકાય? એકવાર સાચા દિલથી કહે કે યુ ડોન્ટ લવ મી. મળીએ, યાદ રાખજો. હા પાકું. એને જ્યારે ખબર પડશે કે એની કિડની ફેલના કારણે એનું સિલેક્શન અટકી જશે તો બિચારો કેટલો ભાંગી પડશે. અમારો દીકરો કોણ જાણે કેવા રોગથી પીડાય છે. ડોક્ટર લોકો એને દિલનો રોગી કહે છે. માં, હું તારા ચરણે આવ્યો છું.